ચલો લાસ્ટમાં આપણે ફાઇનાન્સિંગ એક્ટિવિટીનું ડિસ્કશન કર્યું હતું. હવે પેજ નંબર 91 સેમ ક્વેશ્ચન છે આખો. પેજ નંબર 90 and 91 અને 92 ડિફરન્ટ પોઈન્ટ છે, એટલે આપણે 90 અને 91 ટોપિક ડિસ્કશન કરીએ. આખો ક્વેશ્ચન છે ડાયરેક્ટ મેથડ પ્રમાણે ત્રણ એક્ટિવિટી સોલ્વ કરવાની છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. ડાયરેક્ટ મેથડ પ્રમાણે પહેલા સેલ એપોસ, COGS, depreciation on machine, rent, salary, accumulated loss, tax provision, transfer in reserve, declare dividend, એટલા ડેટા આપ્યા. ત્યાર પછી બેલેન્સ શીટના ડેટા આપ્યા છે. ચલો તો સૌથી પહેલા ડાયરેક્ટ મેથડમાં દાખલાની શરૂઆત ક્યાંથી થાય? બે ડેટર પાસેથી કેટલા મળ્યા, SR નંબર. ચલો આ છેલ્લા પોઈન્ટ છે, પછી ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચન આરામથી સોલ્વ થઈ જશે. કેશ ફ્લો સ્ટેટમેન્ટ ડાયરેક્ટ મેથડથી સોલ્વ કરું છું. ચલો કેશ રિસીપ્ટ ફ્રોમ ડેટર. ચલો તો ડેટર પાસેથી કેટલા મળ્યા એના માટે આમાં કઈ કાલનો ટોપિક યાદ આવતો હોય તો, જો બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ આપ્યું હોય તો કોઈ દી સીધી બેલેન્સ આની નહીં કરવાની. જો પાછળ બેલેન્સ શીટમાં કંઈ કીધું છે બિલ્સ રિસીવેબલ નહીં, તો સીધા ડેટરના અહીંયા અમાઉન્ટની વર્ક કરીએ તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓપનિંગ બેલેન્સ ડેટરની 50,000, ક્લોઝિંગ બેલેન્સ 60,000. વર્ષની આપણને ડેટા પ્રોવાઈડ કર્યા છે આ સેલ. આ જે છે પીએનએલના બધા ડેટા છે અને આમાં ક્યાંય કેશ પેડ એવું નથી લખ્યું. આપણને પીએનએલના ડેટા આપ્યા છે એટલે એક્રુઅલ બેસિસ. પીએનએલ ઓલવેઝ કયા બેસિસ બને? એક્રુઅલ બેસિસ. તો એક્રુઅલ બેસિસ આપ્યો છે. ચલો તો સેલ કર્યું તો ટોટલ સેલ આપ્યું હોય, પીએનએલમાં હોય ને ટોટલ સેલ, એમાં કેશ આવી ગયા હોય, ક્રેડિટ આવી ગયા હોય. તો આપણે આ ધારણા કરીએ, કારણ કે આમાં કેટલો કેશ કીધું નથી, તો મેં ધારણા કરી બધું ઉધાર હશે, ક્રેડિટ ઉપર હશે. તો બેલેન્સિંગ ફિગરમાં ઓટોમેટિક મળી ગયું કેશ. ડેટર ઉપર પાસેથી કેટલા કેશ મળ્યા છે? 1,90,000. અને આ જે જવાબ મળ્યો એ મૂકી દેવાનો છે. લો પહેલા દિવસથી જે શીખીએ એ રિપીટ થાય છે. વર્કિંગ નોટ વન. ચલો હવે બીજા ડેટા કોને લગતા હોય તો કે ક્રેડિટરને કેટલું પેમેન્ટ કર્યું. તો આના માટે બે ડેટા મારે જોઈએ. એક તો સ્ટોક ખાતું બનાવવું પડે. આ ક્યારે બનાવવું પડે? પહેલી વાત સ્ટોક ખાતું. પરચેસ કેટલો કર્યો ને દાખલા ન આપ્યો હોય તો, જો પરચેસ આપી દે તો કામ પૂરું થઈ ગયું. ક્રેડિટરનું ખાતું સીધું બને. ઓપનિંગ બેલેન્સ સમજવા માટે હમણાં બોલું. ક્લોઝિંગ બેલેન્સ પાછળ ડેટા ચેક કર્યા તો ક્રેડિટરના ડેટા આપ્યા છે 25,000 ઓપનિંગ, ક્લોઝિંગ છે 37,000. 25,037. માની લો સમજવા માટે મને પરચેસના ડેટા દાખલામાં આપી દીધા કે 1 લાખનું પરચેસ છે, તો મારા સ્ટોક ખાતાની કાંઈ જરૂર જ નથી આ વખતે. પણ મને પરચેસના ડેટા આપ્યા નથી, તો મારે પહેલા પરચેસ ગોતવા માટે કમ્પલસરી સ્ટોક ખાતું બનાવવું પડે. તો 40,000. ક્લોઝિંગ બેલેન્સ 35,000, 35,000. હવે આપણને બેમાંથી એક નામ આપ્યું છે આ COGS. ટ્રેડર હોય તો COGS બોલે, મેન્યુફેક્ચર હોય તો મટીરિયલ કન્ઝ્યુમ્ડ બોલે. તો અહીંયા COGS આવ્યો 81,500. તો ઓબ્વિયસલી 81,500 નો વેચવું હોય ને તો પહેલા હોવો તો જોઈએ ને 81,500 નો માલ. તો આ ઘટો એ ખરીદી કરી હોય. પરચેસ બેલેન્સિંગ ફિગર કેટલા? 76,500 ને બેલેન્સિંગ ફિગર જવાબ મળ્યો, એના મૂકી દઈશું 76,500. વર્કિંગ નોટ ટુ. હવે ખબર પડી કે ભાઈ આટલું ટોટલ દેવાના, તેમાંથી આટલા જ બાકી છે,
તો બાકીના આપણે પે કરી દીધા હોય. ચલો તો બાકીના કેટલા પે કર્યા છે? 64,500. તો અહીંયા જવાબ મળી ગયો. કેશ એકાઉન્ટ બેલેન્સિંગ ફિગર 64,500 અને ચૂકવા એટલે આઉટફ્લો લખવાનું એટલે માઇનસ કેશ પેમેન્ટ ટુ ક્રેડિટર વર્કિંગ નોટ 3. ચલાવો લઈ દેવાનું. થોડુંક પ્રેઝન્ટેશન સારું પડે એટલે હું વચ્ચે લાઇનિંગ કરી દઉં છું. તમારે તો ઓલરેડી લાઈન હશે. ચલો પછી આમાંથી ચેક કરો, આમાંથી કઈ એક્ટિવિટી ઓપરેશનનો ભાગ તમને દેખાય? બોલો. ડેપ્રિસિએશન, રેન્ટ. હા, તો રેન્ટને લગતો પાછો ઓવરલામ જોવાનું કે બેલેન્સ શીટમાં કઈ ચૂકવવાના બાકી અગાઉથી ચૂકવેલા એવા કોઈ ડેટા છે આપણી પાસે? તો ચેક કરો. લાયબિલિટી સાઈડ તો ના નથી. એસેટ સાઈડ તો પ્રીપેડ છે. હા, તો એનો મતલબ આ જેટલો ખર્ચો લખ્યો છે આ ખર્ચ છે. આ ડેટા છે ને એ બધા ખર્ચ એટલે પીએનએલ ના ડેટા એક્રુઅલ પ્રમાણે હોય. એક્રુઅલ પ્રમાણે આપણે એક્રુઅલ નથી જોતો, એકચ્યુઅલ કેટલા રોકડા ચૂકવાઈ જોઈએ છે. તો રેન્ટ ખાતું બને. જો મારે આ જોઈએ છે કેશ કેટલા ચૂકવા, આ જોતું છે. નોમિનલ ખાતું વર્ષના અંતે પીએનએલ માં કઈ રીતે બંધ થયું? જર્નલ કાંઈ પડ્યું હોય? શું લખ્યું હોય? પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ રેન્ટ. તો આ જમા બાજુ અને આ પીએનએલ માં જે હોય ને એ અહીંયા લખવાના. તો પીએનએલ માં આવ્યા છે 4,000. હવે આમાં પ્રીપેડ ના ડેટા એડ કરી દો. તો પ્રીપેડ ના ડેટા મને પ્રોવાઈડ કરે. પ્રીપેડ ને કઈ બેલેન્સ હોય? ડેબિટ. તો વર્ષની શરૂઆતમાં ડેબિટ બેલેન્સ ડેબિટ સાઈડ લખવાનું. પ્રીપેડ રેન્ટ આ પ્રીવિયસ યર નું છે એટલે અહીંયા લખશું 2,000. પ્રીપેડ રેન્ટ ને હોય ડેબિટ બેલેન્સ, પણ વર્ષના અંતની બેલેન્સ ખાતું બંધ કરવા જમા બાજુ લખ્યું તો લખાય પ્રીપેડ રેન્ટ. ચલો પ્રીપેડ રેન્ટ કેટલું છે? 3,000 રૂપિયા. આ ક્યાંના છે? કરંટ યર. તો સિમ્પલ આમાંથી આ બાદ કરો, મળી ગયા રોકડા 5,000. એટલે ખર્ચો લખ્યો પીએનએલ માં, ખર્ચો લખ્યો પીએનએલ માં 4,000, બટ એકચ્યુઅલ 4 નથી ચૂકવા, એકચ્યુઅલ 5 ચૂકવા છે. અને મારે તો કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં એકચ્યુઅલ કેશની જરૂર છે. તો આ જવાબ આવી ગયો. લચો કેશ રેન્ટ પેડ વર્કિંગ નોટ ફોર 5,000 ચૂકવા એટલે માઇનસ. કામ કરું. ચલો હવે પાછું ચેક કરો. આમાં કોઈ હજી દેખાય છે ઓપરેશન નો હિસ્સો? હા, સેલરી. ચલો સેલરી ના કેટલા પેડ કર્યા? જો હવાલામાં એટલે કે બેલેન્સ શીટમાં ડેટા નો હોય સેલરી ને લગતા, આઉટસ્ટેન્ડિંગ પ્રીપેડ, તો એનો સિમ્પલ મતલબ થાય અહીંયા જેટલા પીએલ માં લખ્યા એ પૂરા ચૂકવા હોય. તો ચેક કરો ક્યાંય શેર સેલરી ના ડેટા કહી દો. તો એનો મતલબ સેલરી નો જેટલો ખર્ચો લખ્યો ને મે બી એટલા રોકડા નો ચૂકવ્યા, વધારે બી હોય ઓછા બી હોય. જેમ કે જો ખર્ચો 4 હતો, ચૂકવાતા 5. હવે આમાં જો સેલરીમાં શું થયું? ખર્ચો તો દેખાડ્યો છે આપણે કેટલા હતા પીએનએલ માં? જો 8. ખર્ચો તો 8 દેખાડ્યો છે, બટ એકચ્યુઅલ કેટલા ચૂકવા એ જોયું મને. આ જોઈતું છે. ચલો આઉટસ્ટેન્ડિંગ સેલરી ને કઈ બાકી હોય? તો વર્ષની શરૂઆતમાં ક્રેડિટ વાળો ક્રેડિટ સાઈડ લખાય. આઉટસ્ટેન્ડિંગ સેલરી આ પ્રીવિયસ યર નું કહેવાય 5,000. વર્ષના અંતની આઉટસ્ટેન્ડિંગ ને જમા બાકી, પણ વર્ષના અંતે ખાતું બેલેન્સિંગ કરો ઓપોઝિટ સાઈડ લખાય આઉટસ્ટેન્ડિંગ સેલરી. એટલે પ્રીવિયસ યર ના ડેટા, આ કરંટ યર ના ડેટા એવા છે 45. લો આપો છો. હા, તો વિચારો ખર્ચો તમે દેખાડ્યો 8,000, પણ રિયલમાં કેટલા ચૂકવા? 85. અને આપણે તો કેશ ફ્લોમાં કેશ જોઈ કેટલા ચૂકવા. તો વર્કિંગ નોટ 5th 85. હવે 2 મિનિટ માટે જસ્ટ ચીલ નહીં, જસ્ટ ખાલી અહીંયા મેં 6,500 લખ્યા હોત. 6,500 તો અહીંયા મતલબ 6,500 હોત તો
આમાંથી 6,500 લેશો. કેટલા સેમ આંકડો થઈ જાય તો ચેન્જીસ કરી દો. 7500 કરી દો ભાઈ. કેટલા? હા, તો આ કેસમાં ભલે ખર્ચો 8 દેખાય પણ રોકડા 8 ને કેટલા ચૂકવ્યા હોત? 5500, 5500. એટલે અહીંયા ગમે એ ખર્ચો લખ્યો પીએલ માં, રોકડા મે બી વધારે હોય ઓછા હોય એઝ ઇટ ઇઝ હોય, તો ડિપેન્ડ્સ ઓન ક્વેશ્ચન માં હું લખ્યું છે. તો આ કેસમાં આપણે આ જવાબ આવ્યો બેલેન્સિંગ ફિગર, વર્કિંગ નોટ 50. ચલો હવે ચેક કરો ઓપરેશનના ડેટા કોઈ બીજા દેખાય છે? ચલો તો આમાં હવે ઓપરેટિંગના બીજા કોઈ એક્યુમ્યુલેટેડ લોસ નોન કેશ આઇટમ છે ભાઈ. ડેપ્રિસિએશન નોન કેશ આઇટમ હતી. ટેક્સ પ્રોવિઝન હા ઓપરેટિંગનો ભાગ છે, પણ આપણે તો આ તો પ્રોવિઝનનો મતલબ એક્સપેન્સ ખર્ચો કહે. આપણે ખર્ચો નથી જોતો, એકચ્યુઅલ કેટલા કેશ પે કર્યા. તો જો તમને બેલેન્સ શીટમાં આપ્યા હોય કાંઈ ડેટા એડવાન્સ ટેક્સ કે ટેક્સ પ્રોવિઝન, તો એના ડેટા ધ્યાનમાં લેવાના નથી. તો સીધા જેટલા આપ્યા એટલા ખર્ચો હોય. છો અહીંયા ટેક્સ પ્રોવિઝન બનાવી દો ખાતું ટેક્સ પ્રોવિઝન. ધેટ્સ ઓલ. ટેક્સ પ્રોવિઝન. ચલો પ્રોવિઝન ને ઓલવેઝ કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો ક્રેડિટ સાઈડ પહેલા ઓપનિંગ બેલેન્સ લખો. ઓપનિંગ બેલેન્સ 14,000. ક્લોઝિંગ બેલેન્સ તો 18,000. વર્ષ દરમિયાન પીએલ માં કેટલું પ્રોવિઝન કર્યું? તો એની જર્નલ લખાણી હોય P&L અકાઉન્ટ ડેબિટ ટુ ટેક્સ, એટલે એક અસર પીએલ માં ગઈ, એક અસર અહીંયા. હવે બેલેન્સિંગ ફિગર જે વધ્યું 1,000. તો જો એડવાન્સ ટેક્સ હોત તો એને આજે આવે. એડવાન્સ ટેક્સ નથી તો એનો મતલબ આ બધા રોકડા જ ચૂકવાશે. બેલેન્સિંગ ફિગર 1,000 ચૂકવી દીધા. બસ આપણે જોતું હતું વર્કિંગ નોટ 6. ચલો વર્કિંગ નોટ 6 શેને લગતી આવી? તો ટેક્સ પે કર્યો એના. ટેક્સ પે. જો બધામાં ફરક દેખાય છે, આમાં પે શબ્દ હતો અને રિસીવ શબ્દ હતો. અને આ જે ડેટા આપ્યો ને એમાં પે કે રિસીવ શબ્દ નહોતા. આ એક્રુઅલ બેઝિસ હતું. આ કયા બેઝિસ હતું? એક્રુઅલ બેઝ. ચલો ટ્રાન્સફર ટુ રિઝર્વ. ચલો ટ્રાન્સફર ટુ રિઝર્વ એમ નહીં, એક તો ઓપરેશન નો ભાગ નથી, બીજો પાછો નોન કેશ છે. ચલો ડિવિડન્ડ ડિક્લેર. ડિવિડન્ડ ડિક્લેર કેમ નહીં? ફાઇનાન્સ નો ભાગ છે ભાઈ. લોગો થઈ ગયું તો આપણું કામકાજ. પોઝિટિવ જો કે નેગેટિવ ચેક કરી. આઈ થિંક પોઝિટિવ આવશે. 1,11,000 પોઝિટિવ છે ને. ચલો તો કેશ inflow from operating activity. લો હવે આ થઈ ગયું કામ. ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી ગોતો. હવે ચલો ચેક કરો બેલેન્સ શીટ ચેક કરો ભાઈ. આમાં ઇન્વેસ્ટમેન્ટના કોઈ ડેટા હોય એવું દેખાય છે તમને? ક્યાંય પહેલું નામ શું દેખાય છે? બિલ્ડિંગ. આ ઓપરેશનનો ઇન્વેસ્ટિંગનો મશીન ઇન્વેસ્ટિંગનો ડેટર ઓપરેટિંગ, પ્રીપેડ રેન્ટ ઓપરેટિંગ, સ્ટોક ઓપરેટિંગ, કેશ તો ખુદ કેશ તો હમણાં લખશું. એક્યુમ્યુલેટેડ લોસ નોન કેશ. લો તો આ બે ખાતા બનાવી ગયો. ખબર પડી છે હમણાં. ચલો તો વર્કિંગ નોટ બનાવી ગયો.
વર્કિંગ નોટ 7. મશીન અકાઉન્ટ, ઓપનિંગ બેલેન્સ. ચલો ઓપનિંગ બેલેન્સ મશીનમાં કેટલી છે? 1.5 લાખ. બિલ્ડિંગ છે, ઓકે, મશીનના 80,000. મશીન ખાતું પહેલા બને, જરૂરી નથી પહેલા બિલ્ડિંગ જ બનાવો. આપણે તો વર્કિંગ નોટ કહીએ એને લખીને દેખાડવો પડે. ક્લોઝિંગ છે 65. ચલો હવે બીજા ડેટા કાંઈ પીએલ માં આપ્યા છે? હા, તો ડેપ્રિસિએશન ના ડેટા છે. કેટલો ડેપ લાગ્યો છે મશીન ઉપર? 15,000. ચલો 80 માંથી 15 ગયા 65. નો પરચેઝ નો સેલ, કામ બોરું. અને એવું જરૂર નથી ના લખ્યું એટલે હવે જ એક્ટિવિટી. બિલ્ડિંગ અકાઉન્ટ. ચલો ડેબિટ, ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ અને ડેપ્રિસિએશન આપ્યો છે બિલ્ડિંગ ઉપર 10,000. ચલો ઓપનિંગ બેલેન્સ કેટલી બિલ્ડિંગમાં ચેક કરો? 1,50,000. ક્લોઝિંગ 5. હવે જો અહીંયા સમજવા માટે 1,40 લખ્યા હોત તો આમાં બી કોઈ પરચેસ સેલ ન હોય, પણ આમાં તો ડેટા છે. જો 1,50 માંથી 10 લેસ કરો તો કેટલા થવા જોઈએ? 1,50 માંથી 10 લેસ કરો 1,40 હોય, 1,65 છે. વધે ક્યારે? ખરીદી કરી. હા, તો મળી ગયો પરચેસ કર્યું હોય. બેલેન્સિંગ ફિગર આ ખરીદી કરી, અને ખરીદી કરવી તો ધંધામાં રોકડ આવે કે જાય? જાય. તો લખી દેવાનો બિલ્ડિંગ કેશ પેડ અથવા બિલ્ડિંગ પરચેસ. બિલ્ડિંગ પેડ, બિલ્ડિંગ પરચેસ. વર્કિંગ નોટ 7, 8 જે હાલતી હોય લખવાનું. કેટલા આવજો? 25. જો ભૂલવાનું નહીં, ચૂકવા છે એટલે આઉટફ્લો. ચલો બીજું કોઈ હતું આમાં? જો ઓપરેશન ઇન્વેસ્ટિંગ નો ભાગ નહીં, કામ પૂરું. જો નેગેટિવ જવાબ આવ્યો. આ એ ટોપિક હતો, આ બી ટોપિક. કેશ યુઝ કર્યા અથવા આઉટફ્લો. કેશ યુઝ ફોર ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી માઇનસ 25,000. ચલો ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં કોઈ દેખાય છે? ફાઇનાન્સિંગ એક્ટિવિટી ક્યાં ગોતવાની? લાયબિલિટી છે. લોંગ ટર્મ નેચર નું હોય ને આપણી લાયબિલિટીમાં. ઇક્વિટી છે. જો કાંઈ ચેન્જીસ દેખાય છે? આને આમાં ન જોવાય કોઈ દી. ઇક્વિટી શેર આમાં ન લખ્યા હોય ક્યાંય, એને બેલેન્સ શીટમાં જોવાના હોય. હા, ચેન્જીસ છે તો બનાવી દો. વર્કિંગ નોટ આપણે જે આવે છે તો ઇક્વિટી છે. સર વર્કિંગ નોટ નો અકાઉન્ટના ફોર્મમાં નો બને, ઇક્વેશનના ફોર્મમાં બનાવી તો ચાલે. હા, એનો તો વર્કિંગ નોટ જોઈ ભાઈ ગમે એ ફોર્મ. પણ ક્યારે પ્લસ માઇનસ ઘણા અટવાઈ જાય એટલે હું તો અકાઉન્ટના ફોર્મમાં એટલે લખું છું. 21. ક્લોઝિંગ બેલેન્સ 1,25. ઓબ્વિયસલી શેર ક્યારે વધે? નવા બારા પાડવી તો ન્યૂ ઇશ્યુ અથવા ફ્રેશ ઇશ્યુ જે લખો. ફ્રેશ ઇશ્યુ કર્યા હોય બેલેન્સિંગ ફિગરમાં કેટલા બારા પાડ્યા હોય? 5,000. અને શેર બારા પાડવી તો રોકડા મળે ને? આપણને મળે તો ઇનફ્લો બોલે. કેશ રિસીપ ફ્રોમ શેર ઇશ્યુ. વર્કિંગ નોટ 8. કેટલા રોકડા મળ્યા? 5,000 મળ્યા એટલે ઇનફ્લો પ્લસ કરવાનું. તો એટલે વર્કિંગ નોટ 8 બની ગયા આપણે. વર્કિંગ નોટ 7 હતી. ચલો પછી ડિબેન્ચર બી છે ભાઈ. ડિબેન્ચર બી છે, એમાં બી રકમ અપડાઉન થઈ છે. તો ડિબેન્ચર ખાતું બનાવો. ચલો ડિબેન્ચરની ઓપનિંગ બેલેન્સ તો કે 92,000. ક્લોઝિંગ બેલેન્સ હવાલામાં ક્યાંય અલગથી ઇન્ફોર્મેશન આપીશ કે અલગથી તમને કે ડિબેન્ચર પ્રીમિયમથી રિડક્શન કર્યા કે ડિસ્કાઉન્ટથી એવું કાંઈ નહીં. તો ઓલવેઝ જે ઘટે ફેસ વેલ્યુ પ્રમાણે તો રિડક્શન કરવા જ પડે. તો બેલેન્સિંગ ફિગર મેળવી રિડક્શન થાવ. ચલો રિડક્શન બેલેન્સિંગ ફિગર તો વિચાર કેટલા ઘટા? 3. તો 3,000 રોકડા ચૂકવી દીધા.
વર્કિંગ નોટ 9. ડિબેન્ચર કેશ પેડ ફોર, સર એવું બધું ન લખો, ખાલી એમ લખાય ડિબેન્ચર રિડક્શન. ડિબેન્ચર રિડક્શન ના ચીકવા, વર્કિંગ નોટ 9, ચીકવા એટલે માઇનસ આઉટફ્લો. ચલો હવે કઈ જનરલ લીધો. હા જનરલ નહીં, સરસ ના પડ્યા. પીએનએલ નો આવે, ક્રેડિટર નો આવે, આઉટસ્ટેન્ડિંગ સેલરી નો આવે. કારણ કે આ કેમ નો આવે? ઓપરેટિંગ નો ભાગ. તો ઓપરેટિંગ માં લખ્યો આપણે ટેક્સ પ્રોવિઝન, ઓપરેટિંગ નો ભાગ લખાઈ ગયો. તો વધુ શું આવે? તો ધ્યાન ત્યાં પડજો, હિડન એડજસ્ટમેન્ટ. અહીંયા તો જોવો ને, આગળ બી જો આ ડિબેન્ચર લખ્યું છે. ડિબેન્ચર મફતમાં બહાર પડ્યા. આના ઉપર શું લાગે? વ્યાજ. તો પીએનએલ માં જો વ્યાજના ડેટા કઈ ઇન્ટરેસ્ટ ના આપ્યા છે? નથી આપ્યા. તો આપણને આપ્યા હોય તો લખવાના. ચલો ત્યાર પછી ઇક્વિટી શેર ઉપર શું આપવાનું હોય? તો ડિવિડન્ડના કઈ ડેટા આપ્યા ચેક કરી લેવાનું. હા તો હવે મારે તો પીએનએલ માં શું લખ્યો વર્ડ જોવો તો ડિવિડન્ડ ડિક્લેર લખ્યો છે. આપણે ડિક્લેર નું થોડી કામ છે, આપણે તો રોકડા કેટલા ચૂકવાનું કામ છે. તો જો બેલેન્સ શીટમાં કઈ આઉટસ્ટેન્ડિંગ અથવા પેએબલ અથવા એવો શબ્દ ન દેખાય તો ઓબ્વિયસલી જેટલા ડિક્લેર કરે બધા જ દીધા છે. તો બેલેન્સ શીટમાં જોઈ લેવાનું આવા કઈ ડેટા છે ડિવિડન્ડ ને લગતા. હા હે પૂછો ડિવિડન્ડ પેએબલ. તો ડિવિડન્ડ પેએબલ માં બનાવી દો ડિવિડન્ડ પેએબલ. ચલો ક્રેડિટ સાઈડ ઓપનિંગ બેલેન્સ પેએબલ ને જમા બાકી હોય તો જૂના દેવાના બાકી હતા 25,000, નવા દેવાના બાકી વર્ષના અંતે બોલે છે 30,000. આ વર્ષે કેટલો ડિક્લેર કર્યો? ડિક્લેર 20,000, 30,000. તો જો મેં તમને કાલે શીખવાડ્યું તો ઓટોમેટિક આવ્યું કે હંમેશા કઈ કીધો ન હોય ને તો નિયમ શું કે જે ગયા વર્ષના બાકીની આ વર્ષે ચૂકવી દીધા અને જેટલું પ્રપોઝ થયું આ વર્ષે અથવા ડિક્લેર એ બાકી હોય તો આવી ગયું જો ઓટોમેટિક 25,000. તો આ ગયા વર્ષના હતા ને એ ચૂકવી દીધા હોય પહેલા ડેબિટ. તો બેલેન્સિંગ ફિગર મળી ગયો કેશ 25,000. અને આ જોતું તો આપણે વર્કિંગ નોટ 10, ડિવિડન્ડ પેડ, ડિવિડન્ડ પેડ, વર્કિંગ નોટ 10. અને એવું ન યાદ રાખો તો આ તો ઓટોમેટિક કઈ જ દે હું છે. ચલો કેટલા ચૂકવી દીધા? 25,000. એટલે બધું કામ પૂરું થઈ ગયું. નેગેટિવ જવાબ આવે છે, પોઝિટિવ જોઈ નેગેટિવ આવશે આઈ થિંક 60 ને 65 ક્યાંથી થાય? 23,000, 23,000. માઇનસ જવાબ આવ્યો. આઉટફ્લો બોલો, યુઝ બોલો. કેશ યુઝ ફોર ફાઇનાન્સિંગ એક્ટિવિટી. ચલો હવે હું લખતા અહીંયા કઈ પહેલા ઓપનિંગ બેલેન્સ કઈ કેશ એન્ડ કેશ ઇક્વિવલન્ટ. તો ગયા વર્ષના રોકડા કઈ પડ્યા હતા? હા 5,000. જો પ્રશ્નાર્થ કર્યું છે અહીંયા તમને ક્વેશ્ચન પૂછ્યો વર્ષના અંતની ક્લોઝિંગ બેલેન્સ કેટલી હોય આપી નથી ગોતવાની છે તો ગોતી દે. લખો નેટ કેશ ફ્રોમ, હું લખતા યાદ કરો નેટ કેશ ફ્રોમ અથવા નેટ કેશ ફ્લો ફ્રોમ એ વત્તા બી વત્તા સી. એટલે આ લખવાનું છે. ચલો એમાં પોઝિટિવ જવાબ છે 1,11,000 પ્લસ માઇનસ માઇનસ. બી માં છે માઇનસ 25,000, સી માં બી માઇનસ છે 23,000. તો કેટલો જવાબ બીજો નેટ? તો પોઝિટિવ તો પોઝિટિવ લખો, નેગેટિવ તો નેગેટિવ, જે સાઈન હોય લખવા. નેગેટિવ જવાબ કે પોઝિટિવ કેટલા? 63,000. લો કામ પૂરું થઈ. જે ક્વેશ્ચન પૂછ્યો તે મળી ગયો. ક્લોઝિંગ બેલેન્સ કેશ એન્ડ કેશ
ઇક્વિલિયન્ટ. બોલો બેનો સરવાળો 68 થાય. તો 68,000 આવે. એ આપણે આમનંદ પ્રો કર્યો તો આમનંદ પ્રો કરી દઈએ. બેલેન્સ શીટમાં બે બાજુનો ટોટલ મેચ થવો જોઈએ. તો જરા મને આ 2013 નો લાયબિલિટીનો સરવાળો 2013 લાયબિલિટીનો સરવાળો ₹3,03,98,000. આનો સરવાળો 3,30,000 કે બે વચ્ચેનો ગેપ 68 પૂરા. હા, તો 68,000 હું અહીંયા લીખ દઉં. અમને ત્યાં જ બોલતા જોઈ રહ્યા તો મળી ગયું છો. તો વેરીફાઈ કરી લીધું આપણે તો કે આ દાખલો ગણવામાં મિસ્ટેક તો નથી થઈ ને, ઓટોમેટિક વેરીફાઈ થઈ ગયું. બે બાદની બેલેન્સ શીટ મેચ કરી. તો કઈ મેથડ પ્રમાણે શીખાય? ડાયરેક્ટ. સમજાઈ ગયો મુદ્દો? તો કાલે જે શીખ્યા હતા એ જ બધું રિપીટ થયું છે. નવી કોઈ વસ્તુ નથી. હા, ફરક ખાલી એવો, આ વખતે આખી એક્ટિવિટી ઘરે શીખે. તો બોર્ડ ઉપરથી જે લખતા છે બોર્ડ ઉપરથી લખે. કોઈને લાગે હોશિયાર તો પેજ નંબર 92 દાખલો ઇનડાયરેક્ટ મેથડ પ્રમાણે સ્ટાર્ટ કરો. ઇનડાયરેક્ટ મેથડ પ્રમાણે ક્યુઆર ની રાહ કોઈ જોતા તો આપણે એને ક્યુઆર આપી દઈએ. આ છેલ્લો ક્વેશ્ચન છે. પછી ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચન આરામથી આપણે સોલ્વ કરી શકીશું. એક ફાઇલ આખી અંદર આવે છે, જોઈ લો ને કે પીડીએફ આખી આવી ને અંદર. મને સેટિંગ ફરી ગયું એવું લાગ્યું. ઓપન કરીને જો ને આખો કવર થઈ ગયું. ઓકે, ચાલો તો હવે આ દાખલો સોલ્વ કરો તમે બેઠા બેઠા. તો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ઇનડાયરેક્ટ મેથડ પ્રમાણે દાખલો ગણવાનો. આટલા ડેટા છે, નથિંગ એલ્સ. બીજું કંઈ નથી આપ્યું આપણને. અને કીધું વાર્ષિક હિસાબ બનાવી નાખો. વાર્ષિક હિસાબ શું? કેશ ફ્લો સ્ટેટમેન્ટ ઇનડાયરેક્ટ મેથડ પ્રમાણે બનાવી નાખો. આપણે કીધું હમણાં જ બનાવી દઉં 2 મિનિટમાં. હું તો નિયમ જેવલા છે એ યાદ રાખીને લખવા જ મળો. લખતી વખતે નિયમ મનમાં યાદ કરો, એટલે લખતી વખતે ભૂલાય નહીં. કેશ ફ્લો સ્ટેટમેન્ટ એઝ પર ઇનડાયરેક્ટ મેથડ. ચાલો, ઇનડાયરેક્ટ મેથડમાં દાખલાની શરૂઆત ક્યાંથી થાય? પર્ટિક્યુલર. ચલો, નેટ પ્રોફિટ અથવા લોસ. પ્રોફિટ હોય તો પોઝિટિવ સાઇન, લોસ હોય તો નેગેટિવ સાઇન. તો દાખલામાં પ્રોફિટના ડેટા અહીંયા કઈ તો દેખાણા નહીં, એટલે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ જ નથી. પણ તમને ખબર છે નફો છેલ્લે ક્યાં જાય? બેલેન્સ શીટમાં રિઝર્વ એન્ડ સરપ્લસના ટાઇટલમાં જાય. તો ત્યાં ક્યાંય આયરા કેટલો નફો હતો ગયા વર્ષે? આ વર્ષે ટોટલ નફો કેટલો થઈ ગયો? તો નફો વધે ક્યારે? પહેલા. તો આ વર્ષે કઈ નફો કમાણો હોય તો ગયા વર્ષ સુધી નફો 20,000 હતો આપણી પાસે. આ વર્ષના અંતે ટોટલ નફો થઈ ગયો 55,000. તો કેટલો નફો વધ્યો આ વર્ષે? 20 ના થઈ ગયા 55. તો 35,000 આ વર્ષે નવો નફો કમાણો. તો 35,000 ક્યાંથી આવ્યા? 35,000 તો વર્ષના અંતે 55,000 હતા અને વર્ષની શરૂઆતમાં હતા 20,000. તો બે વચ્ચેનો ગેપ 35. 2 મિનિટ માટે અહીંયા ભૂલથી પહેલો આંકડો 5 છે ને 1 કરી દો તો આ વર્ષે લોસ કર્યો. અહીંયા 55,000 ની બદલે 15,000 કરી દો તો નફો ઘટે ક્યારે?
લોસ કરવી તો ઓબ્વિયસલી તો આ ટોટલ હોય, અત્યાર સુધીનો હોય, અપ ટુ હોય કે આ 55 એટલે આ વર્ષના 55 ન હોય, ટોટલ જૂની વત્તા નવી બેલેન્સ થઈને આવ્યા હોય. અહીંયા બી આ વર્ષના ન હોય 60, જૂના વત્તા નવા ભેગા થઈને આવ્યા. આ જે બને એક્રુઅલ બેઝિસ બને એટલે ભેગું હોય, અત્યાર સુધીનું હોય. ચલો તો અત્યાર સુધીનો નફો એટલો ભેગો થયો, જૂનો એટલો હતો, તો બે વચ્ચેનો ગેપ કરંટ યરનો પ્રોફિટ કહેવાય. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે કયા ટાઇટલ હતા યાદ કરતા જાઓ. પહેલું ટાઇટલ હતું ટેક્સ પ્રોવિઝન. કાંઈ અલગથી પ્લસ માઇનસ કરવો છે તોય ભલે, અને ચેન્જ ઇન વર્કિંગ કેપિટલમાં લેવો હોય તોય ભલે, પણ મોટા ભાગના દાખલામાં અલગથી લખે તો હું બી અલગથી લખું વત્તા ટેક્સ પ્રોવિઝન. તો ક્યાંય આપ્યો છે પ્રોવિઝન? હા, ઉપર આપ્યો છે કે આ વર્ષનો ટેક્સ પ્રોવિઝન ઉપર જ આપ્યું છે. કેટલા રૂપિયા છે? 5000. તો 5000 અલગથી મને કીધું છે તો મેં પ્લસ કરી દીધા. ચલો પછી કયું ટાઇટલ ચાલુ થતું આપણું? કઈ યાદ આવતું હોય તો નોન કેશ એક્સપેન્સ. ચલો નોન કેશ એક્સપેન્સ ના કોઈ ડેટા આપ્યા છે? 4 ટાઇટલ હતા. ક્યાં? પહેલું ટાઇટલ શું હતું? ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ. તો એક તો લખાઈ ગયું ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ. કેટલું હશે? 10,000. એ તો લખી નાખ્યા. ચલો પછી કાંઈ? તો એસેટ તો આપણી પાસે બે છે. જો એસેટ તો બે છે, બિલ્ડિંગ છે ને મશીન છે. બિલ્ડિંગ નો ડેપ આપી દીધો છે, મશીન નો ડેપ નથી આપ્યો. ગોતી શકાય? 80 હતા ને વર્ષના અંતે 65 થઈ ગયા, તો 15,000 ડેપ લાગ્યો છે. તો હવે વિચારો કેમ આવું કર્યું? એકનો ડેપ આપ્યો, એકનો ડેપ નો આપ્યો. એકનો ડેપ આપ્યો, એકનો ડેપ ના આપ્યો. એવું કેમ કર્યું? વિચારો તમે. હવે કોમન સેન્સ આપણે લગાવવાની છે કે આવું શા માટે થયું હશે. તો જેમ કે બિલ્ડિંગના ડેટા જો, 150 ની બેલેન્સ કેટલી થઈ? 165 થઈ. 165 બેલેન્સ ક્યારે થાય? ખરીદી. ખરીદીના ડેટા ન આપ્યા હોય તો ડેપ કેમ ગોતવો તમારે? બોલે ખબર પડી? નથી ટકાવારી આપી, એટલા માટે એને તમારે એક ડેટા આપે, કાં ખરીદીના ડેટા આપવા પડે કાં ડેપના, બેમાંથી એક ડેટા આપવા પડે તો બાકીની ઘટતી રકમ મળે. આમાં ન આપ્યા. શા માટે? બીકોઝ આમાં કોઈ ખરીદ વેચાણ નહીં હોય. તો આ શા માટે અલગથી આપ્યું, શા માટે ન આપ્યું ખબર પડી ગઈ ને? તો આવું કરે એક્ઝામિનેશન કે તમારું સ્ટ્રોંગલી કેટલો પોઈન્ટ છે. ડેપ્રિસિએશન ઓન મશીન ક્યાંથી ગયો? તો દાખલામાં આપ્યા ને, તો કાઉન્સમાં બનાવી ગયો, અકાઉન્ટના ફોર્મમાં બનાવી ગયો. કાઉન્સના ફોર્મમાં બનાવો તો 80 ની બેલેન્સ કેટલી થઈ ગઈ? 65. તો 15,000 ડેપ લાગ્યો આપણો. તો ઇન્સ્ટોલમેન્ટ ઘણી વાર આ રીતે બનાવશે ને ઘણી અકાઉન્ટના ફોર્મમાં બનાવશે. તો મેં બનાવ્યું. ચલો બીજું ટાઇટલ શું હતું? અમોર્ટાઇઝેશન. અમોર્ટાઇઝેશન કોના ઉપર લાગે? તો ઇન્ટેન્જિબલ એસેટ કઈ દેખાણી નહીં, કામ બોરો. ત્રીજું નામ શું હતું? એસીસી લોસ, એક્યુમેટેડ લોસ છે ક્યાંય? હા, છેલ્લે છે. કેટલી બેલેન્સ હતી? કેટલા થઈ ગયા? તો ઘટે ક્યારે? માંડી વાળે. માંડી ક્યાં વળે? પીએનએલ માં. હા, તો આની અંદર વહી ગઈ છે અસર આની. પણ આ આપણે રોકડા કોઈને આપ્યા હોય નહીં, તો એક્યુમેટેડ લોસ હટાવો અહીંયાથી. ચલો ઓપનિંગ બેલેન્સ કેટલી હતી? 4,000. ક્લોઝિંગ બેલેન્સ 25. કેટલી બેલેન્સ ઘટી? તો 1,500 રૂપિયા આપણે માંડી વાળ્યા હોય. સર મને આમાં ન ખબર પડી કઈ રીતે આવે છે, તો ના સમજાવવા લખી દો. એક્યુમેટેડ લોસ ખાતું. લોસ ને કઈ બેલેન્સ હોય? ડેબિટ. વર્ષની શરૂઆતમાં ડેબિટ બેલેન્સ ત્યાં લખ્યું 4,000. વર્ષના અંતની ક્લોઝિંગ બેલેન્સ હોય ડેબિટ. વર્ષના અંતે ક્લોઝ કરવા અહીંયા લખે. હવે આને સમજાવવા માટે થવા દો. માની લો આ વર્ષે લોસ કેટલો માંડી વાળ્યો આપણે? 15. અને બોલો જર્નલ બોલો લોસ માંડી વાળ્યો. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ એક્યુમેટેડ લોસ. હું બોલા પીએનએલ અકાઉન્ટ. હા, તો આની અંદર એક અસર વહી ગઈ. અને બીજી અસર આપો છો એસીસી લોસ ખાતા, સામેનું નામ પીએનએલ અકાઉન્ટ. કેટલા? વર્ષના અંતની બેલેન્સ કાઢો અને 2500 અહીંયા આવ્યા.
તો હવે ખબર પડી આ 2500 અહીંયા આવ્યો ને બેલેન્સ શીટમાં, આ જે 2500 આવ્યો ને એમાં અસર આવી ગઈ હોય. સમજાણું? તો 2500 રૂપિયા આપણે કોઈને રોકડા આપ્યા હોય નહીં તો બેલેન્સિંગ ફિગર આપણે ગોતી દીધી, નહોતી આપી તો આપણે ગોતી. ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? હા તો એ તો હું કરું છે. જો ડેબિટ ક્રેડિટ લખ્યું, આ શોર્ટ ફોર્મ હતું, આ લોંગ ફોર્મ હતું. ચલો ચોથું નામ જનરલ રિઝર્વ, પણ સ્ટાર હતું જનરલ રિઝર્વમાં. ક્યાં શું સ્ટાર હતો એમાં કઈ યાદ કરી શકો છો? ક્યારે લખો ક્યારે ન લખો. જો પીએનએલ ના ડેટા લીધા હોય એટલે કરંટ યર નો પ્રોફિટ એપ્રોપ્રિએટ પહેલાનો નફો લીધો હોય તો જનરલ રિઝર્વ લેસ ન થાય. પણ બેલેન્સ શીટમાંથી પીએનએલ તમે ઉપાડ્યો હોય, બેલેન્સ શીટમાં પીએનએલ ક્યારે આવે? બધું પ્લસ માઇનસ થઈ ગયા પછી. તો આપણે જો બેલેન્સ શીટમાંથી પીએનએલ લીધેલો છે તો એનો મતલબ આ ડેટા ગોતતી વખતે જનરલ રિઝર્વની એમાં અસર આવી ગઈ હોય. તો જનરલ રિઝર્વમાં કેટલા હતા જુઓ ને, અંદર પહેલા વર્ષના અંતે કેટલા થઈ ગયા? કેટલા વધ્યા? વધે ક્યારે? હા તો એની જર્નલ બંધમાં બોલો પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ. હા તો પીએન માં ડેબિટ થઈ ગયા હતા પણ મારે કોઈને રોકડા આપવા પડે નહીં તો અસર નીલ કરવા, ખોટા માઇનસ થઈ ગયા હોય અસર નીલ કરવા પ્લસ. કેટલા? 10,000. ક્યાંથી લાવ્યા તો એ બી સમજાય દઈએ. ક્લોઝિંગ બેલેન્સ કેટલી હતી? 40. ઓપનિંગ બેલેન્સ કેટલી છે? 30. તો બે વચ્ચેનો ગેપ 10,000. અને આમ ન ફાવે, ખબર ન પડે તો એને બી સમજાવી દો પાછું જનરલ રિઝર્વ ને હંમેશા ક્રેડિટ બેલેન્સ હોય. તો ગયા વર્ષનું ક્લોઝિંગ, આ વર્ષનું ઓપનિંગ. જૂના 30,000 હતા. વર્ષના અંતે બેલેન્સિંગ કરે તો રિઝર્વને હોય ક્રેડિટ બેલેન્સ, પણ વર્ષના અંતે ખાતું સરભર કરવા લખવી અને અપોઝિટ સાઈડ ડેબિટ બાજુ 40. તો હવે આ 40 કઈ રીતે અહીંયા થયા હોય તો જો 10,000 પીએલ માં નાખ્યા હોય, પીએલ માંથી રિઝર્વમાં એડ કર્યા હોય તો એની જર્નલ બોલાય પીએનએલ અકાઉન્ટ ડેબિટ. જો હું બોલ્યો પીએનએલ અકાઉન્ટ ડેબિટ તો આમાં એક અસર ગઈ અને બીજી અસર ટુ જનરલ રિઝર્વ તો સામેનું નામ પહેલા બોલવાનો સરવાળો. હા તો 40,000 લાવવા માટે અસર આવી ગઈ છે અંદર, તો આ નથી આપ્યું તો આપણે ગોતી શકાય બેલેન્સિંગ ફિગર 10,000. તો સમજાણો ટોપિક? ઓકે, અસર આવી ગઈ. પણ જો આ ડેટા બેલેન્સ શીટ ની બદલે એપ્રોપ્રિએશન પહેલાના લીધા હોય તો પછી જનરલ રિઝર્વ નો આવે. ઓકે, એને બી હમણાં થોડી વાર પછી આખો ટોપિક સમજાવો. પહેલા આપણે એટલું લખીએ. ચલો પછી બીજું ટાઇટલ એ પૂરું થઈ ગયું. બીજું ટાઇટલ આપણું શું હતું? બીજું ટાઇટલ નોન ઓપરેટિંગ એક્સપેન્સ અથવા તો લોસ. એવા કોઈ ડેટા છે જરા ચેક કરવામાંથી? ઓપરેશન નો હિસ્સો ન હોય પણ ખર્ચો હોય એવું કઈ 3 નામ મને તો યાદ હતા. ડિવિડન્ડ, ઇન્ટરેસ્ટ, આવું કઈ યાદ હતું? લોસ ઓન એસેટ, હા ડિવિડન્ડ. પણ ડિવિડન્ડમાં સ્ટાર હતો. શું સ્ટાર હતો? કે જો પીએનએલ માંથી લીધા હોય, પીએનએલ માં ક્યારે આવે? પેલા બેલેન્સ શીટ માં લીધા. બેલેન્સ શીટ માં ક્યારે આવે પીએનએલ? બધા ફાળવી દીધા પછી તો ડિવિડન્ડ શેમાંથી ડિક્લેર થાય? પીએનએલ માંથી. ક્યાંથી ડિક્લેર થાય? પીએનએલ. તો જર્નલ બોલ ડિવિડન્ડ પીએનએલ માંથી લે. પીએનએલ ખર્ચ ખાતે ઉધાર, પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડિવિડન્ડ પેએબલ. કારણ કે પેલા ચૂકવવા પાત્ર, પછી જે લેવા આવે નાખી દઈશું. તો જો અહીંયા હમણાં અસર ગઈ હતી થોડી વાર પહેલા, જોઈ રહ્યા લખ્યા બે છે ડિક્લેર છું પીએનએલ માંથી. તો આની જર્નલ પડી હોય પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડિવિડન્ડ પેએબલ. તો જમા બાજુ સામેના. ઓકે, તો મેં આ પીએનએલ માંથી બેલેન્સ શીટ માંથી લીધા છે તો આ ખર્ચો એમાંથી લખાઈ ગયો, માઇનસ થઈ ગયો. પણ મારે કોઈને દેવા જવા પડે, સોરી ખર્ચો લખાઈ દો પણ આ ઓપરેશન નો ભાગ નથી. આ કોનો ભાગ છે? ફાઇનાન્સ. તો ફાઇનાન્સ એક્ટિવિટીમાં લખીશ નોન ઓપરેટિંગ એક્સપેન્સ અથવા લોસ. બીજા કોઈ ડેટા નથી, એક ડેટા છે તો લખી દો ડિવિડન્ડ જે ડિક્લેર થઈ ગયું, પેડ નહીં.
પીએનએલ માં પે નો લખાય, પીએનએલ માં એક્રુઅલ બેસિસ લખાય. તો પીએનએલ માંથી મને કેટલા ડેટા, તો ઉપર આપ્યો તો નો આપ્યો હોય તો વાંધો નથી જાય. કેટલો ડિક્લેર કે પેડ નહીં, ડિક્લેર 30,000. તો 30,000. ચલો ધેન આફ્ટર 3 નામ હતા, ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ અને એસેટ નો લોસ. તો એક જ ડેટા છે, બાકીના 2 નથી. તો પછી હું ટાઇટલ હતું કઈ યાદ કરો ને, નોન ઓપરેટિંગ ઇન્કમ અથવા પ્રોફિટ. ગોતી લો ને ક્યાંય દેખાય નોન ઓપરેટિંગ, ક્યાંય એસેટ વેચવા તો યાદ કરો એમાં શું આવતું પાછું. 3 નામ હતા આમાં બી. ઇન્ટરેસ્ટ રિસીવ, ઇન્ટરેસ્ટ કેના ઉપર મળે, બેંકમાં એફડી મૂકી હોય, કોઈ બીજી કંપનીના ડિબેન્ચર ખરીદો છે કે એસેટ સાઈડ જો, તો ક્યાંથી વ્યાજ મળવાનું. પછી બીજું હું ડિવિડન્ડ રિસીવ, ડિવિડન્ડ ક્યારે મળે, આપણે બીજી કોઈ કંપનીના શેર રોકવે. તો આ એસેટ સાઈડ તો ક્યાંય નથી લખ્યો કોઈ કંપનીના શેરમાં રોકાણ કરી, એ બી ગયું. ત્રીજું નામ હતું કોઈ એસેટ વેચવાથી પ્રોફિટ. તો એસેટ તો ક્યાંય વેચી જ નથી, ઉલટાની ખરીદી છે, આમાં વેચવું તો હતું નહીં. તો એ ટાઇટલ બનાવવાનો છે, પણ હું યાદ રહે એટલે ટેમ્પરરી બનાવી દઉં છું. જો આ લખવાનો ફાયદો આ હતો, કઈ ભૂલાણું નહીં. પણ ગમે એમ લખવા માંડો આડાવડો તો ભૂલી જશે ક્યારે. નોન ઓપરેટિંગ ઇન્કમ અથવા ગેઇન, પ્રોફિટ જે બોલો નથી કોઈ તો નીલ કરી દો. ચલો ડી ટાઇટલ શું હતું, ચેન્જ ઇન ડબલ્યુસ એટલે વર્કિંગ કેપિટલ. ચલો વર્કિંગ કેપિટલમાં કોણ આવે, કરંટ એસેટ, કરંટ લાયબિલિટી. ચલો જોતા જાઓ કરંટ એસેટમાં કોણ છે, આ બાજુ ડેટા. ડેટર કેટલામાંથી કેટલા થયા, 50 માંથી 60. તો વધ્યા ઘટ્યા, વધ્યા. ડેટર ઇન્ક્રીઝ. જો એસેટ વધે તો આઉટફ્લો. જો બોલ્યો કેમ આઉટફ્લો એટલે સાઇન આપવાનું યાદ આવે, એક્ઝામમાં મનમાં બોલતું જવાનું. ચલો પ્રીપેડ રેન્ટ, પ્રીપેડ રેન્ટ જરા ચેક કરો કેટલામાંથી કેટલા, 2000 માંથી 3. તો આ બી વધ્યા. કરંટ એસેટ વધે તો આઉટફ્લો. જો મનમાં બોલો ને આઉટફ્લો, કેટલા વધ્યા, 1000. ચલો સ્ટોક, ઇન્વેન્ટરી બોલો, સ્ટોક બોલો. 40 માંથી કેટલો થયો, 35. જો આવું બોલવા ખબર પડી ઘટ્યો, ડિક્રીઝ. જો કરંટ એસેટ ઘટે તો ઇનફ્લો. સ્ટોક ઘટે ક્યારે, વેચી નાખવી તો, અને વેચે તો પૈસા આવવાના ઓબ્વિયસલી, તો ઇનફ્લો બન્યા. કેશ આમાં નહીં લખવાનું કારણ કે ખુદ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ બન્યા. એક્યુમેટેડ લોસ, ચલો કેટલામાંથી કેટલો થઈ ગયો એક્યુમેટેડ લોસ, કેમ નહીં, અરે ઉપર તો લખી દીધું એકવાર, જો એક્યુમેટ નોન કેશ આઈટમ હતી. ચલો પૂરું થઈ ગયું. એસેટ સાઈડ, લાયબિલિટી સાઈડ આવો, કરંટ લાયબિલિટી, ક્રેડિટ આવે. 25 માંથી કેટલા થયા, 60. તો વધ્યા, ક્રેડિટર ઇન્ક્રીઝ. પછી લાયબિલિટી વધે તો ઇનફ્લો. કેટલો વધારો થયો, 12,000. ચલો ત્યાર પછી આઉટસ્ટેન્ડિંગ સેલરી. આઉટસ્ટેન્ડિંગ સેલરી શું થયા, 5 માંથી 45, ડિક્રીઝ. ખર્ચો ચૂકવવાનો ઘટે ક્યારે, ચૂકવી દે, ચૂકવી દીધો તો આઉટફ્લો. કેટલો આઉટફ્લો, તો 500. ચલો બીજું કોઈ નથી. ટેક્સ પ્રોવિઝન, એ તો આપણે અલગથી લખશું. એકચ્યુઅલ ટેક્સ પેડ, એકચ્યુઅલ ટેક્સ પેડ. ચલો એને વર્કિંગ નોટ 1. આખા દાખલામાં એક વર્કિંગ નોટ બને કા 2, માની લો જે તમે માની શકો. આ સમજાવવા માટે 2 બનાવી દે. ટેક્સ પ્રોવિઝન, ઓપનિંગ બેલેન્સ 14,000, ક્લોઝિંગ બેલેન્સ 18,000. ચલો આ વર્ષે પ્રોવિઝન પીએનએલ માંથી થયો છે 5,000. બટ એકચ્યુઅલ ખર્ચો 5 લખ્યો, બટ એકચ્યુઅલ કેટલા શીખવા, જો બેલેન્સિંગ ફિગર જવા મળે કેશ કેટલા, અને બસ જે એકચ્યુઅલ ચૂકવી ને એ લખાય.
બધું કામ પૂરું, પૈસા હજમ. લોકોથી જો પૈસા કેટલા 35,000 વત્તા 5,000 વત્તા 10,000 વત્તા 15,000 વત્તા 1,500 વત્તા 10,000 વત્તા 30,000 માઇનસ 10,000 માઇનસ 1,000 વત્તા 5,000 વત્તા 12,000 માઇનસ 500 અને માઇનસ 1,000. 1,11,000 cash inflow from operating activity. જો આગળ જે દાખલો હતો એ જ દાખલો હતો. આમાં બી 1,11, આમાં બી 1,11. હવે આ ડેટા સમજાવવા માટે જેણે દાખલો બનાવ્યો એટલે મેં, તો આ દાખલો બનાવવા માટે પહેલા મેં આ કામ કર્યું. જો આ દાખલો મારે બનાવ્યો ને ત્યારે મેં પહેલા આમ કર્યું. હું આને P&L ના સ્ટેટમેન્ટમાં પહેલા ફેરવું. આ ડેટા પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ બનાવો પહેલા. ચલો, તો રેવન્યુ ફ્રોમ સેલ એટલે હું પહેલા સેલ ના ડેટા લખું. સેલ કેટલું છે આપણું? 2 લાખ. ચલો, અધર ઇન્કમ નથી તો જવા દો, પછી એક્સપેન્સ નું ટાઇટલ ચાલુ થાય, ખબર છે ને? ચલો, એક્સપેન્સ ના ડેટા હું લખતા પહેલા એક્સપેન્સ માં યાદ કરો મટીરિયલ કન્ઝ્યુમ અથવા તો COGS 81,500. જોજો આખા ડેટા સમજાય હવે. ચલો, પછી હું લખતા ચેન્જ ઇન ઇન્વેન્ટરી. જોજો મસ્તીનો મજા આવશે. ચેન્જ ઇન ઇન્વેન્ટરી. ચલો, ચેન્જ ઇન ઇન્વેન્ટરી કઈ યાદ આવે તો, નકર મજા જ આવશે. ચલો, 40 માં 35, ઓપનિંગ હતો 40, ક્લોઝિંગ થઈ ગયો 35, તો માઇનસ એક્સપેન્સ નું ટોટલ. આ બી માહિતી એક્સપેન્સ ની ચાલુ કરું છું. ચલો, તો 40 માંથી 35, 5 માઇનસ હવે 5 માઇનસ. ચલો, ત્યાર પછી ક્યાં ગયા ડેટા? ચલો, ત્યાર પછી એમ્પ્લોય ના ખર્ચા. એમ્પ્લોય ને કઈ ખર્ચો આપ્યો છે? હા, સેલરી કેટલો આપ્યો છે? 8,000. પછી ક્યાંક આવતા, પછી કઈ લખતા એમ્પ્લોય, પછી પૂરું થાય પછી ડેપ્રિસિએશન, અમોર્ટાઇઝેશન ને ઓલું હતું ફાઇનાન્સ ચાર્જ. ફાઇનાન્સ ના ડેટા નથી. ચલો, તો આપણે હવે બીજા લખીએ આપણે ડેપ્રિસિએશન એન્ડ પ્રોવિઝન. તો ડેપ્રિસિએશન ના ડેટા લખીએ. ડેપ્રિસિએશન 10 વત્તા 15 25,000. ચલો, ત્યાર પછી બીજું પૂરું થઈ તો પછી આપણે અધર ના નામે બધું લખતા, અધર એક્સપેન્સ. તો હવે જે ખર્ચો લખવાનો બાકી રહી ગયો, જેમ કે રેન્ટ બાકી રહી ગયો, તો રેન્ટ 4,000. ચલો, એ પૂરું થઈ ગયું, કામ પૂરું. ટોટલ ખર્ચ, ટોટલ એક્સપેન્સ એટલે બી ટાઇટલ આવ્યું. આ માઇનસ હોય તો માઇનસ રહેવા દે. 81,500 માઇનસ 5,000 વત્તા 8,000 વત્તા 25,000 વત્તા 4,000. ટોટલ ખર્ચો લખ્યો પેલા. કેવી વાતો કરો, 3 લાખ કેમ થાય? 81,500. અરે ખર્ચ એમાં તમે સેલ ને પ્લસ કરો છો. સેલ મારું અને ખર્ચો મારો, બધું મારું છે. 13,500 3 લાખ જવાબ આપ્યો. લે, અને બોલતા શરમ બોલાવી છે. હવે પછી લખતા A માઇનસ બી, નેટ પ્રોફિટ બિફોર ટેક્સ. એક્સ્ટ્રાઓર્ડિનરી એક્સેપ્શનલ આમાં નથી. નેટ પ્રોફિટ બિફોર ટેક્સ કેમ બોલતા? તો A માઇનસ બી, તો C જવાબ મળતો આપણને. તો આમાંથી આ બાદ કરો, 86,500. જોજો બરાબર. હવે ટેક્સ નું પ્રોવિઝન માઇનસ ટેક્સ પ્રોવિઝન. તો ટેક્સ નું પ્રોવિઝન આ વર્ષે કર્યું છે
5000 બાદ કર્યા તો આ જે જવાબ મળ્યો ને કે નેટ પ્રોફિટ ફોર ધ યર, આ વર્ષનો નફો, નેટ પ્રોફિટ ફોર ધ યર અથવા કરંટ યર કેટલો 81,500. બોલો એ સાંભળજો. હું પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન ખાતું ખોલું છું. હવે નફાનો ફાળવવા માંગુ છું ક્યાંક, તો પહેલા મારે ગયા વર્ષનો નફો મારે પાસે કેટલો હતો, ગયા વર્ષનો નફો પહેલા ને ગયા વર્ષને 2 મિનિટ સાઈડ ઉપર રાખી, પહેલા આટલું સમજાવો. તો આ નેટ પ્રોફિટ અહીંયા આવ્યો 81,500. આમાંથી મેં ફાળવા, એક તો ફાળવા જનરલ રિઝર્વ, કેટલા ફાળવા જનરલ 30,000, બીજા ફાળવા ડિવિડન્ડના આના 10 અને ડિવિડન્ડના 30,000. હવે વર્ષના અંતે મારા પાસે કેટલો નફો વધે, આ વર્ષનો હિસાબ છે, આમાંથી આ બાદ કરો 41,500 નેટ પ્રોફિટ. હવે ગયા વર્ષની શરૂઆતમાં કેટલો નફો હતો, પીએન બેલેન્સ શીટમાં જો 20,000 ને વર્ષના અંતે કેટલો થઈ ગયો કેટલા, તો કેટલો વધવો છે, 21 ના કેટલા થઈ ગયા, 21,000 ના કેટલા થઈ ગયા, 20,000 ના કેટલા વધ્યા, તો 35 થવા જોઈએ. આ તો 41,500 છે. અચ્છા, મને તો એક ઓર યાદ આવ્યું, અરે ભગવાન, આ એક્યુમેટેડ લોસ એ બી અધરના જ હશે ટાઇટલમાં, તો આગો અધરમાં, આ તો રેન્ટ ના હતા, વત્તા એક્યુમેટેડ લોસ 1,500 બીજા એડ કર્યા, 4,000 વત્તા 55, 1,555. ચલો આમાંથી પાછો સરવાળો ચેન્જ કરો, હવે હમણાં મજા આવી જશે. 1,15,000. ચલો હવે એ માઇનસ બી કરી દો પાછા, આમાંથી આ બાદ એટલા 85 માંથી 5 ગયા, ઓહો 80,000. તોય માથાકૂટ થઈ ગઈ, હજી સરવાળો મેચ ન થયો, હજી ઘટ્યા 40. અને તમે તો કેટલા કહો છો ને, 20 ના કેટલા થઈ ગયા, તો કેટલા વધવા જોઈએ, 35. 40 છે કે કેમ આમ થાય છે, તો હું એ 3-4 વાર બોલ્યો તો, આ 3-4 વાર બોલ્યો તો. યાદ કરો ચેન્જ ઇન ઇન્વેન્ટરીમાં શું હતું, પણ એમાં પાછું હતું ઓપનિંગ ક્લોઝિંગ કયો, મટીરિયલ ખોલો આપણું પહેલા, જો મજા આવશે હમણાં. આ બહુ કામનો ટોપિક હતો અટવાડવા માટે, આવું કરી દે એક્ઝામ આપણે હારે. નહીં મળે સર, તમે ગોતી જો મને, મારે તો કેટલું ગોતવું. પેજ નંબર ઉપર આવી જાવ સીધા જ, 44, 45. ઓકે, તો પેલા 45 નંબરના પેજમાં આવો. એમાં ચેન્જ ઇન ઇન્વેન્ટરીમાં લખ્યું છે ઓપનિંગ ઇન્વેન્ટરી ને ક્લોઝિંગ. ચલો 45 ઉપર એ લખ્યું. હવે 42 ઉપર આવો, 42 ઉપર ચેન્જ ઇન ઇન્વેન્ટરીમાં શું લખ્યું હતું, ઓપનિંગ, વર્કિંગ અને ઓપનિંગ સ્ટોક અને WIP વર્ક ઇન પ્રોગ્રેસ, એને લેજો ચેન્જ ઇન ઇન્વેન્ટરી. આખો એક દાખલો એવો ભણી ગયા, પણ મને યાદ છે કે તમને હજી નહીં યાદ આવે. એડજસ્ટેડ પરચેસ કઈ યાદ આવ્યું, હવે જો ખબર પડી ગઈ તો એડજસ્ટેડ પરચેસ કેમ મળે, તો મેં ત્યારે કીધું કાઉન્સ બેન એડજસ્ટેડ પરચેસ આપ્યું ને, તો પછી આ કોઈ દી નો લખાયા આના બદલામાં. તો એડજસ્ટેડ પરચેસ ને એક સ્ટેપ ઓર આગળ વધી, COGS કોને કહેતા, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ નું સૂત્ર આ ગયા વર્ષે શીખી જાય, ઓપનિંગ પ્લસ પરચેસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ માઇનસ ક્લોઝ. આ તો આ સૂત્ર તમે બોલ્યા COGS, એમાં જો હું બોલ્યા ફરીથી, ઓપનિંગ તો ઓપનિંગ આવી ગયો, જો આમાં ઓપનિંગ બોલી દીધું, પ્લસ પરચેસ બોલ્યા, પ્લસ ડાયરેક્ટ માઇનસ
હા, તો પહેલું બોલ્યા ઓપનિંગ, છેલ્લું બોલ્યા તો એ તો આમાં આવી ગયું ઓલરેડી COGS માં, જેના લખવાના. એટલે હું 2 વાર 3 વાર એટલે બોલ્યો હતો. ચાલો હવે આપો પાછો સરવાળો. તો જો આને ટ્રાયલ એન્ડ એરર કરીને તમને યાદ કરાવું બધું, નકર હું તો બોલી દઉં સીધું 2 મિનિટમાં પૂરો થઈ જાય, તમને યાદ ન આવે એવું બધું. કેટલા? 1,20,000. ચાલો 1 ને 20. હવે આમાંથી આ તમારા ફરશે ક્વેશ્ચન નો આન્સર 80,000. 80 માંથી આ ઘટશે. ચાલો 75,000. 75 માંથી આ ગયા કેટલા? 35,000. કેટલા? 35 ને કેટલા લખ્યા હતા જોજો હમણાં. 35,000 માં આ 35,000 માં લાવવા માટે 35,000 બેલેન્સ શીટમાં, ઓર પાછું બેલેન્સ શીટમાં કેવી રીતે આવે એ જો. P&L એપ્રોપ્રિએશન ખાતું આજે હતું, આમાં એડ કરો એટલે અલગ મેં રાખ્યું. ઓલું આખું દેખે ને એટલે અલગ, આમાં જ લખવાનું પણ સમજાય એટલે. P&L અકાઉન્ટ, P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ. જો તો ગયા વર્ષની કઈ બેલેન્સ પડી હતી નફાની, હા, તો એનો ઓપનિંગ ગયા વર્ષનો ક્લોઝિંગ, આ વર્ષનો ઓપનિંગ કેટલા? 20. અને આ વર્ષે નફો ફાળવા પછી કેટલો વધ્યો? જમા બાકી છે, નેટ પ્રોફિટ આફ્ટર એપ્રોપ્રિએશન કેટલા આવ્યા? 35. બોલો વર્ષના અંતની ક્લોઝિંગ બેલેન્સ કેટલા આવ્યા? 55. અને આ 55 બેલેન્સ શીટમાં ગયા. આ 55. તો આને સમજવા માટે અમે અલગ રાખ્યો. ભેગો કરી દો તો આમ આવે, ભેગો કરી દો ને તો આમ આવે. નેટ ઓપનિંગ બેલેન્સ પહેલા કેટલી હતી? 20,000. આટલી હતી આ વર્ષનો નફો નવો કમાણો, નેટ પ્રોફિટ કરંટ યરનો. કેટલો કમાણો? 75. જો 75 નફો હતો આ વર્ષનો. કેટલો હતો? 55. પછી એમાંથી મેં ફાળવી દીધા. ક્યાં ફાળવા? બીજે ક્યાં ફાળવા? ડિવિડન્ડ. હવે બોલો કેટલા વધ્યા? હા, તો 55,000 જે નેટ પ્રોફિટ વધ્યો ને આફ્ટર એપ્રોપ્રિએશન, આ ક્યાં ગયા હોય? બેલેન્સ શીટમાં, વર્ષના અંતની બેલેન્સ શીટમાં દેખાયા. તો મને કહેજો, જો હવે દેખાવું છે. આખો પેજ નંબર કયો હાલે સાંભળો? 92 નંબરનો પેજ જોજો. 92 નંબરના પેજમાં P&L કેટલો હતો? વર્ષના અંતે કેટલા થઈ ગયા? તો અહીંયા 55 આમ ગોત્યા હોય. તો 55 લાવવા શું છે તો મને કહો છો જરા. 55 કઈ રીતે આવ્યા? તો એમાં આ વર્ષનો નફો હતો, એમાં ગયા વર્ષનો નફો એડ છો, બે ભેગા થયા ને એમાંથી આ ફાળવા હતા. જો ફાળવા હતા, આ બે ફાળવા હતા ને. જો સ્ટાર વાળો ટોપિક આવી ગયો આપણો. જો આવી ગયા સ્ટાર વાળો પોઈન્ટ. આ ક્યારે અહીંયાથી લખાય યાદ કરો. તો નેટ પ્રોફિટ ગોતતી વખતે માઇનસ થયા હોય તો ને, તો માઇનસ થઈ ગયા. જો આમાં જો દેખાય માઇનસ થયા હોય. જો 55 લવા આ બે ના સરવાળામાંથી આ માઇનસ કર્યો છે. જો તો આ બે ફાળવી દીધા હતા. આ 55 ગોતતી વખતે આ બે લેસ થઈ ગયા હતા. બટ આ મારે રોકડા કોઈને દેવાના ન હોય અને આ ઓપરેટિંગ નો ભાગ નથી, આ ફાઇનાન્સ નો ભાગ છે. તો 55 ગોતતી વખતે બે માઇનસ થઈ ગયા હતા. તો કે ચલો આ વર્ષનો નફો રિયલમાં કેટલો હતો? 75 ને. જો આયરો 75. બોલો એટલું ખાલી 35,000 જનરલ રિઝર્વ સ્ટાર વાળો પોઈન્ટ અને ડિવિડન્ડ નો સ્ટાર વાળો પોઈન્ટ. જો સમજાય છે આખો પ્રોસેસ. એકવાર જો શાંતિથી ઘરે બેહીને આખી પ્રોસેસ સમજી ગયા ને, પછી આ રમત લાગે. પછી એમ લાગે અકાઉન્ટમાં કાંઈ નથી. એકવાર કોન્સેપ્ટ સેટ થઈ જાવ, આખું કહું છું અકાઉન્ટમાં નથી કાંઈ છે જ નહીં. એકવાર અંદર આમ પરફેક્ટ ખબર પડી કે શું બને, કેમ, ક્યાંથી આવે ડેટા, ના શું કામ લઈ ગયા, આનું કારણ હું, આ એકવાર સમજાય ગયું, કામ કરો. કાયમ માટેનું સોલ્યુશન, એક વાર નહીં, કાયમ માટેનું. અગર ગોખો બને સમજાય છે ને શા માટે પ્લસ છે આવે.
કારણ કે બેલેન્સ શીટમાં 35 લખ્યા ને એમાં બે માઇનસ થઈ ગયા એટલા માટે. ક્લિયર? થેન્ક યુ વેરી મચ. તો પછી આપણે એટલે ઘરે ન જાવ ને પૂરું થયું. હજી તો કેટલા વાગે થઈ ગયા? એક્ઝેક્ટ 10:30. 1 મિનિટની વાર ન જવાની.